અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં ગુરુવારે સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર 2 કલાકમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. આ અતિભારે વરસાદને કારણે ધનસુરા ખાતે આવેલું અમૃત સરોવર તેની સંપૂર્ણ ક્ષમતાએ ભરાઈને છલકાઈ ગયું હતું, જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ભારે વરસાદના પગલે ધનસુરા શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે જવાહર બજાર, માલપુર ચોકડી અને જનતાનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારો અને કાચા મકાનોમાં પાણી ઘૂસી જતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડાસા નડિયાદ રાજ્ય ધોરીમાર્ગ પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે થયેલા આ અનરાધાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી હતી. જો કે ટૂંકા સમયમાં થયેલા અતિવૃષ્ટિ જેવા વરસાદે ખેતીવાડી અને સ્થાનિક માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.